સતની વેલડીએ જરૂર અમર ફળ લાગે. પ્રેમની વર્ષા થવી જોઈએ. એ વર્ષાથી હૃદય ભૂમિકા જો પલ્લે તો જરૂર મોક્ષ ફળ લાગે. તારા દિલ વાદળમાં ઘનઘોર મચાવી વીજ સમકાવે સમક પ્રેમનો. એ ભાવથી ભીની હૃદય ભૂમિ ઉપર ઉગે લીલોડો છોડ. પ્રેમનો તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડી દેજે સંદેશો આ એક પ્રેમનો. અંધારા ગંધારા દુબજાના ડાળા જાળા લાભુ પોકારે રાહ પ્રેમનો. મનના સડા મદ ધનના બડા એને શીખવજે પાઠ એક પ્રેમનો. અંધારા ગંધારા દુબજાના જાળા લાભુ પોકારે રાહ એક આ પ્રેમનો. તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજે સંદેશો આ એક પ્રેમનો. વાદળ દેખાવ કરે, વાદળ ગાજે, પણ વાદળ વરસે નહીં તો પૃથ્વીની અંદર દ્રવ્ય પાકે નહીં. એમ આપણે ઉપરના દેખાવો ઘણા બધા કરશું, બીજા ઘણા વિવેકો શીખશું, પણ સદગુરુથી પ્રીતિ નહીં બંધાય ત્યાં સુધી, ધ્યાન સિદ્ધિ નહીં થાય, ધ્યાન સિદ્ધિ નહીં થાય ત્યાં સુધી આત્મ અનુભવ નહીં થાય. પુત્ર વિના ઘર મધ્ય પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે. હરિને જાણ્યા વિના હરિતણો જન થયો, વાત પકવાનની એમ ભૂખ ન ભાંગે. એ ભાઈ, હરિને જાણ્યા વિનાનો હરિજન કેવી રીતે કહેવાય? ડિગ્રી મેળવ્યા વિનાનો વકીલ કેમ કહેવાય? ડિગ્રી મેળવ્યા વિનાનો ન્યાયાધીશ કેમ કહેવાય? ડિગ્રી મેળવ્યા વગરનો ડોક્ટર કેમ કહેવાય? વકીલ સાહેબ બહુ વર્ષોથી પ્રેક્ટિસ કરેલી, એક ને એક કોર્ટમાં એ ગુજરી ગયા. એનો છોકરો એનો કોટ પહેરી અને કોર્ટની અંદર ગયો ટાઈ બાઈ બાંધીને. ન્યાયાધીશ કે મિસ્ટર તમે કે ફલાણા ફલાણા વકીલ અહીં કેસ, હા બહુ સારી રીતે ઓળખ્યું. આપનું સનન કે પણ મારા બાપના બંગલાનો અધિકારી હું, એની મોટર ગાડીનો અધિકારી હું, એની સંપત્તિનો અધિકારી હું, તો એના સનનનો અધિકારી હું નહીં? ન્યાયાધીશ માણસોને કે ગેટ આઉટ અને બહાર કાઢો. અને બિચારાને ઈસ્ક્રૂ ઢીલા પડી ગયા લાગે. બાપના સનને દીકરો વકીલાત કરી શકે ખરો? ડિગ્રી હોય તો કરી શકે. એમ આપણે એ ડિગ્રી મેળવા વિનાના ભક્ત કેવી રીતે, વૈષ્ણવ કેવી રીતે, હરિના દાસ કેવી રીતે? કે ઉપરથી ભલામણા સિક્કો જ મારી દેવાનો. યુનિફોર્મ પહેર લઈએ એટલે આપણે વિદ્યાર્થી બરાબર, પણ પરીક્ષા આવે તો એ ખબર પડે કે આમાં કેટલા પાસ થયા. તમે સવારમાં પોરમાં જોવો તો નોખી નોખી શાળાઓના બધા યુનિફોર્મ પહેરીને હોના ડ્રેસો ભરીને લાઈન બંધ ટોળે ટોળા જાતા હોય. અને એમાંય ઠોઠ નિહાળ્યાનો તો હાઈ ક્લાસ ડ્રેસ હોય, એની પાસે વથણાઈ જાજા હોય, એની બેગ ને બધું તમે જોવો તો તમને એમ થાય કે આ તો જણ હું કરશે. લાઈન બંધ પોતપોતાના યુનિફોર્મો પહેરી અને શાળા ઉપર ભણવા જતા હોય, પણ જ્યારે રિઝલ્ટ આવે તો એ ખબર પડે કે આવલા ટોળે ટોળે જતા હતા ને એમાંથી તારલા તો બે જ નીકળ્યા, સિતારા તો બે જ નીકળ્યા, બે જ સારા નંબરે પાસ થયા. નામની માંડવીએ તો અનેક નર ઉભા, વિશ્વાસી હતા તે ઉગર્યા. ગુરુને પ્રતાપે બોલ્યા સુંદર શામ કે મારા ભાઈલાના ભાવ ફળ્યા. કોક વિરલાઓ જે અભ્યાસ સારી રીતે કરે છે તેને રિઝલ્ટ લાવે છે, તે સફળતાના આરે જાય છે. તો એલા આપણને ખબર પડે કે આપણા છોકરાને આપણે આગળ લાવવાને માટે એના ટ્યુશનો રાખીને બીજું ત્રીજું કેટલી મહેનત કરીએ. કારણ કે અભ્યાસ કર્યા વિનાનો એ આગળ નહીં આવે, તો આમાંય અભ્યાસ નહીં કરવો પડે. આને માટે કાંઈ મહેનતાણું નહીં કરવું પડે કે ખાલી ભગતના આપણે લુગડા પહેર લેવું, કાંઈ અભ્યાસ નહીં કરવો પડે.
એનું મહેનતાણું કાંઈ નહીં કરવું પડે, એનું જતન કાંઈ નહીં કરવું પડે, એની કાળજી કાંઈ નહીં રાખવી પડે, તો જ જો અભ્યાસ સાધક કરશે તો જ સફળતાના આરા ઉપર જશે. હરિને જાણ્યા વિના તું હરિતણો જન થયો. હરિને જાણ્યા વિનાનો તું હરિજન કેવી રીતે કહેવા? હરિજન એને કહેવાય કે જેણે હરિને જાણ્યો હોય એ હરિનો જન. હરિને જાણ્યા વિના હરિતણો જન થયો. વાત પકવાનની ભૂખ નો ભાંગે. પકવાનની વાત કરવાથી આપણી ભૂખ ભાંગે? આપણે ત્યાં કોઈ આપણા અંગત સગાવાલા હેતુ મિત્રો મહેમાન આવ્યા હોય અને એની પાસે બેહીને આપણે પોરહની વાતો કરવા માંડી, બહુ ઘણા સમયે તમે લાભ દીધો, આવ્યા જ નથી કોઈ દી, ક્યાં મહેમાન થયા અમારે ત્યાં, બહુ સારું થયું, બહુ સારું થયું, ગાડલું નાખી દીધું, તકિયો મૂકી દીધો, પાણી પાયું, ચા પાયું, અને બે માણા મહેમાન પાસે બેહીને માંડ્યા વાતો કરવા કે આજ તો ઘણા સમયે આવ્યા છો ને એટલે તમને જોવો એવી રસોઈ જમાડીએ. એ તમે દાઢમાં કાયમ રહી જાય. દહીં વડા અમારા ઘરવાળી એવા બનાવે છે, એમાંય બટેટા વડા એવા બનાવે છે, અને એનો પકવાન તમારે સાવોય ન પડે, મોઢામાં મૂકો પાણી પાણી. એ આવડક બીજા પાસે છે નહીં. વાતની આવડક તો બીજા પાસે ક્યાંથી હોય? કોણ જાણે શું નાખતી છે. એમાં એનું ઢોકળીનું ફરસાણ, ભાઈ 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 ભાઈ, એ ઢોકળી એટલે તમે કોઈ દી દાઢમાં રહી જાય, તમે ખાઈશો તો એ ખબર પડશે. અને એની આરે જે ચટણી બનાવે છે, ઓહો, એમાં એના દાળ ભાત એટલે એ કંઈક બીજી જાતના જ બનાવે છે. અને ફૂલકા રોટલી બનાવે છે, ઓહો, અને એના પકોડા જેવા બીજાના પકોડા નહીં. આવી કલાક મહેમાન પાસે બે માણા બેહીને વાતો કરવા માંડ્યા. મહેમાન કે કાંઈ શાકની સીટી એ થતી નથી, બેઠા સાવડા બે અહીંયા, તે શું હોય છે? એટલે કે આ વાતું છે કે કાંઈ બનાવવાનું? કે અમે તમને બનાવી જ છીએ ને, તમને બનાવી જ છીએ. આમ જ ધરવી દેવાના, વાત કરીને તમને ધરવી દેવાના કે ભાઈ સાહેબ એક મઢો બાજરાનો કરી નાખો ને દાળ કરી નાખો એટલે પાણી જલા થઈ જાય, તમારો પકવાન એમને બલ પીડ્યો. વાતો એ ભૂખ મટે. તરેહ તરેહની આપણે જ્ઞાન ધ્યાનની વાતો કરીએ, સાંભળીએ. ભૂખ તો કઈ મટે વસ્તુ અનુભવમાં આવે તઈ. જે વસ્તુ અનુભવમાં આવે ત્યારે ભૂખ મટે. કથે સોને કામ નો આવે, ગ્રહે સો ઉતરે પારા, સંતો કરડા જ્ઞાન હમારા. કથે સોને બે કામ નો આવે, પણ જો ગ્રહણ કરે. ગ્રહણ કરવું એટલે વસ્તુને અભ્યાસમાં લાવવી. ગ્રહણ કરવું એટલે વસ્તુને અભ્યાસમાં લાવવી. જો તમે વસ્તુને અભ્યાસમાં લાવો તો ભૂખ મટે. અભ્યાસમાં લાવવું એટલે શું? કે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, એના આત્મ રહે ગુલતાન. અંસાગર સોહમ અપના, અને નિરંતર ભજે, એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. ગુરુ વચનને ગ્રહણ કરવું. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. જે ગુરુ વચનને ગ્રહણ કરે એની બુદ્ધિ અન્ય વિચારોને ત્યાગીને એક સ્વરૂપનું ચિંતન કરે. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન. હંસાગર સોહમ અપના, આ પદને જે નિરંતર ભજે. નિરંતર આ પદને ભજવું એ ખાવું. નિરંતર આ પદને ભજવું તે ખાવું, એનાથી ભૂખ મટે. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન. હંસાગર સોહમ અપના, અને નિરંતર ભજે, એનું એકવાર નહીં ઉગારામ કે કોટી વાર કલ્યાણ થાય. એકવાર નહીં, કોટી કોટી એનું કલ્યાણ જરૂર થાય, થાય અને થાય. પણ ભાઈઓ, ગુરુ વચનને ગ્રહણ કરજો. નકરી વાતું કરતા નહીં, નકરું સાંભળવામાં રહેતા નહીં, નકરું બોલવામાં રહેતા નહીં. વસ્તુને ગ્રહણ કરજો.
એ જ વાત નરસિંહ મહેતો કરે છે કે પુત્ર વિના ઘર મધ્યે પારણો, ઠાલો ગગનમાં મેઘ ગાજે. હરિને જાણ્યા વિના હરિતણો જન થયો, વાત પકવાનની એમ કાંઈ ભૂખ ન ભાંગે. તું એમ જાણે કે હરિજન હું થયો. વૈષ્ણવ પદ ગાય થયો ભક્ત ભવમાં, પણ કરણી કાગની અને ઓડ કરે હંસની. હંસની તો હાંસી કરે છે તું લવમાં. તું એમ જાણે કે હું હરિજન થયો. વૈષ્ણવ પદ ગાય અને થયો ભક્ત ભવમાં. ભજનો કીર્તનો તું ગાવા માંડ્યો એટલે તને એમ થઈ ગયું કે હું ભગત થઈ ગયો. પણ ગાય છે એ તો ખડ ખાય છે. દૂધ ઓરનકો પીલાય છે, એમાંથી આભ થાય તો કોક કોક જ થાય છે. ગાય એ ખડ ખાય, દૂધ બીજા પીએ, પણ કોક ગાજ એવી હોય કે પાછો મોઢું કરીને પી જાતી હોય. દીવો બીજાને અંજવાળું કરે પણ પોતાની નીચે અંધારું રહેતું હોય. ઓરનકું પ્રમોદ લગાવે પણ પોતાના દીપક નીચે રહે અંધિયારા. લાલ કે આ ગેબની વાત કુદરત જાણે ને કુદરતને જાણે કોઈ જાણનહારા. એટલે કીર્તન ગવાથી, ભજન ગાવાથી કદાચ એની બે વાતો કરતા આવડી જાય, એનાથી કાંઈ ભગત થઈ જવાતું નથી. એનાથી વૈષ્ણવપણું, ભક્તપણું પ્રાપ્ત થતું નથી. તને તું એમ જાણે કે હરિજન હું થયો. વૈષ્ણવ પદ ગાય થયો ભક્ત ભાવમાં. પણ તું તારા મનથી જ વિચાર, જો તું ભક્ત થયો હોય, વૈષ્ણવ થયો હોય તો હજી કરણી તારી કાગની. કરણી છે કાગની. કાગ શું કરે કે વિષ્ટા સુથે. હંસ શું કરે કે મોતી ચણે. એનો પુરાવો. જ્યાં સુધી હજી તારી કાગ વૃત્તિ છે, એટલે દેહ ભાવમાં હજી ત્યાં સુધી તારી વૃત્તિ રૂપી સાંસ લોભાય છે, ત્યાં સુધી હજી તારી કરણી કાગની છે. જ્યાંને ત્યાં વૃત્તિ દેહપણાના વિષયોની અંદર લોભાય છે, હજી વિષયરૂપી વિષ્ટા તારી વૃત્તિ સુથે છે, ત્યાં સુધી તારે તારા મનથી જ તોડ કાઢવો જોઈએ કે હજી હું હંસ થયો નથી, હજી મારી કરણી કાગની છે. કાગડા હંસ થાય છે એ વાત જરૂર સાચી છે, પણ વિધિવત અભ્યાસે કરીને થાય છે. ઉપરના કોઈ સ્વરૂપો બદલાવે કાગડા હંસ થતા નથી. કાગડાને એમ થયું કે આપણે બોલી તો માણા પાણો મારે, અને મોર ફળીમાં આવ્યો હોય તો માણા સાલિયું દાણાનું ભરીને એને મૂકે. આપણો શું વાંક છે? ત્યાં આપણે મોર નો થઈ જાય, આપણે શું કામ કાગડા રહેવું જોઈએ? એટલે પોતાનું પીછડું કાઢી નાખે અને મોરલાનું જડે એટલે ખોઈ દે. પોતાનું કાઢી નાખે અને મોરનું જડે એટલે ખોઈ દે. બધા પોતાના પીછડા કાઢી નાખ્યા અને મોરલાના ખોઈ દીધા. અને ગયો કાગડાની નાતમાં. કાગડાએ જોયું કે મોઢું આપણું છે, પણ મોરલાની નાતમાં ગયો. મોરલા કે ઠાઠું આપણું છે પણ મોઢું આપણું નહીં. આ તો કાંઈક બીજી જાતનું છે, આ આપણી નાતનો માણસ જ નહીં. આ પીછડા આપણા હાસા પણ મોઢું આપણું નહીં. કેટલાય ને મોઢા ગાય ના હોય ને ઠાઠા હોવર ના હોય, ભૂકા બોલાવી દે. ઠાઠો મારે તો ખબર પડે, કાંટા વાગે તો ખબર પડે કે ઓહો તો ભૂંડી થઈ ગઈ. મોરલાએ પોતપોતાનું પીછડું ઓળખીને એક એક ખેંચી લીધું, થઈ ગયો બાંડો. પછી પોતાની નાતમાં, કાગડાની નાતમાં ગયો. કાગડા કે આને ખે રોગ થયો લાગે, આના પીછડા ખરી ગયા, શેપી રોગ નાતને હેરાન કરી દે, આને નાતમાં નો ઘરવા દેવાય, આને નોખો રાખો. નાતનોય નો રહ્યો, નહીં તો સંસારનો, નહીં તો ભક્તિનો. ત્રિશંકુના જેવી પરિસ્થિતિ, નહીં લૌકિક સુખનો નહીં અવલૌકિક સુખનો,
બેયમાંથી રહ્યો અને અધવય છે અર્ધદગ્ધ સ્થિતિની અંદર પોતાની જિંદગાનીને એમનેમ ગુમાવી દીધી. માટે તારી હજી કરણી કાગની, કાગડા હંસ થાય છે. કેવી રીતે કે ગુરુ કા ઘર દૂર હૈ, વહાં પહોંચે વિરલા કોઈ, ત્યાં કૌવા ભી હંસાવત હે જાત વર્ણ કુળ ખોઈ. સદગુરુ કા ઘર દૂર હૈ, જો ન્યા કોઈ પૂગી જાય તો ન્યા કાગડાએ હંસ થઈ ગયા છે. કાગડાએ હંસ થઈ ગયા છે. હલકી વૃત્તિ વાળા માણસો પણ ભક્તિભાવની અંદર નિપુણ થઈ ગયા, પરિપૂર્ણ થઈ ગયા. એ કાગડા હંસ થયા છે. મહાપુરુષના સંગે કરીને, એના સમાગમે કરીને, અભ્યાસ કરીને સદગુરુ ઘરમાં જે પહોંચી ગયા એ કાગડાએ હંસ થઈ ગયા. કાગવૃત્તિ મટી ગઈ. પછી ઈ અહોની સાચા મોતીનો ચારો સરતો હંસ થઈ ગયો. મોતીડા રે સરે સુખને સાગરમાં હંસલો મોતીડા ચરે. ક્યાં મોતીડા? જે શ્વાસોશ્વાસમાં શબ્દ બ્રહ્મના ભણકાર ઉઠી રહ્યા છે, શબ્દ બ્રહ્મની ધારા ચાલી રહી છે. ઈ મોતીને આ હંસ સણવા માંડ્યો. મોતી રે સરે સુખરે સાગરમાં આ હંસલો હવે મોતીડા ચરે. આ મોતી ચરવા માંડ્યો એટલે હંસ બની ગયો. કરણી કાગની હોડ કરે હંસની, હંસની તો આંસી કરે લવમાં. પોતાની તર્ક બુદ્ધિથી સાસા ભક્તોની હાંસી કરે છે. એને ક્યાં કાંઈ ખબર પડે છે? એ ક્યાં આમ કાંઈ કરી જાણે છે? એ ક્યાં આમ કાંઈ કરી જાણે છે? એમ કરીને સાસા ભક્તની હાંસી પોતાની તર્ક બુદ્ધિથી કરે છે. અને હું ભક્ત સૌ એવો ઠરાવ મૂકે છે. પણ કાંઈ એમ ઠરાવ મૂકીએ ભક્તપણું પ્રાપ્ત થતું નથી. ભક્ત જે છે એનો ઠરાવ જગત આફેડું મૂકી દે છે. સાસા સંતો કોઈ દી જગતમાં ક્યાંય કહેવા જ નથી ગયા કે અમને આમ કહેજો ને અમને તેમ કહેજો ને, કાંઈ વાત જ નહીં. આપણે ક્યાંય ઠરાવ નથી કર્યો, ક્યાંય રજીસ્ટર નથી કર્યું. પેલા લોકો એમ કહેતા હતા કે ઓલા ઉગા મંડળ વાળા ભાઈ, પછી એમ કરતા કરતા કે આ ઓલા ઉગા પંથ વાળા, એમ કરતા કરતા કે આ ઓલા ઉગમ ફોજ વાળા. આપણે ક્યાંય રજીસ્ટર કરાવ્યું નથી કે આવી ક્યાંય સાપુય સપવી નથી. કાંઈ લેવા ને કાંઈ દેવા. નાના એવા એક ખોબા જેવા ગામમાં નાની પરણકોટીની અંદર ઉગારામ દાદા ભજન કરી ગયા. ને ઝીણામાં ઝીણા રહેવાને માટેની એની તકેદારી હતી કે આપણે ક્યાંય જાહેર થવું નથી, આપણે ક્યાંય વાહવા કેવરાવવી નથી, આપણે ક્યાંય એડવર્ટાઇઝો કાઢવી નથી, આપણે ક્યાંય બોડિયા લગાડવા નથી. સત્ય હૈશે એ આ ફળ્યું પ્રકાશીને બાપા ઊભું રહેશે. ઉગ્યા સુરને સબજુગ દેખે ઢાંક્યા નહીં રહેવે શાને. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે હું પદને કોઈ સેજે આણે. તો ખરેખર નાની એવી એક પરણકુટીમાં ભજન કરી ગયા. જગજાહેર વસ્તુ બની ગઈ. દેશ વિદેશોની અંદર અટાણી લોકો એના નામના ધૂપ ધ્યાન કરી અને બે ઘડી બેહીને ગુણાના વાદો ગાય છે. એટલે સાસા સંતો જે ઘટની અંદર સત્યજ્ઞાનનો પ્રકાશ પીડ્યો છે એ અંજવાળું સાનું કોઈ દી રહેતું નથી. સૂરજ ઉગે એને કાંઈ કોઈની જાહેરાત કોઈ દી આવી? ટીવી ઉપર કે રેડિયો ઉપર એના કોઈ દી સમાચાર આવ્યા કે તમે હુતા છો કે જાગો છો? આ દાદો હમણાં ઉગવાનો છે.
એના સમાચાર કોઈ દી દેવા પીડ્યા? શું કરો છો તમે? જાગી ગયા છો હવે? ટીવી ઉપર સમાચાર આવ્યા સૂરજ ઉગે છે. એ તમે હુતા હો ત્યાં હૃદયમાં ભાંસ થઈ જાય કે હવે ઉગ્યો જ હોય. હે ઉગ્યા સૂરજ સબજુગ દેખે ઢાંક્યા નહીં રહેવે સાને, કહે રવિરામ ભાણ પ્રતાપે પણ આ હું પદને કોઈ સેજે આણે. હું પદને ટાળે તો અનુભવનો ઉદય થાય. હું પદ છે તે અનુભવનો ઉદય થવા દેતો નથી. જે બીજક વાયુ એની માથે ઢેફું જો પડી જાય તો એ બીજકને કોટો કાઢવા ન દે. એમ જ્યાં હુંકારના માથે ઢેફા પડી ગયા છે ત્યાં અંકુર ફૂટતો નથી. એ ઢેફાને જેણે દૂર કરી નાખ્યા. પ્રેમ જળનું જેને સિંચન કર્યું એ બીજક તો જરૂર ઉગ્યા ને ત્યાં જરૂર ફળ લાગ્યા. કરણી કાગની ઓળ કરે અંશની, અંશની તો આશી કરે લવમાં. બીજાની આશી કરવામાં તર્ક બુદ્ધિથી રહી ગયો અને પોતાની ભૂલ તરફ કોઈ દી જોયું નહીં. અને આપણે બીજાની ભૂલ જોવી બહુ ગમે, પણ આપણે આપણી ભૂલ જોવી ગમતી નથી. એ જ મોટું અજ્ઞાન છે. આપણી ભૂલનો આપણે કોઈ દી વિચાર નથી કરતા, એ આપણું અજ્ઞાન છે. હાંડિયો કે પોપટની સાંસ વાગીન, કૂતરાની પૂંછડી વાગીન, બગલાની ડોક વાગીન, ઘોડાની કેસવાળી વાકીને એવા મીંડ્યા બધા પ્રાણીઓની ભૂલ કાઢવા. શિયાળીઓ કે ઊંટભાઈ તમારા તો 18 વાંકા છે, ઓલાના તો એક એક છે, પણ તમારા 18 વાંકા છે. બધા વાંકા એકેય ઠેકાણે ક્યાંય સીધું નથી, પણ પોતાના વાંક પોતાને દેખાતા નથી. એ પોતાની ભૂલ પોતાને જોવાને માટે જ સત્સંગ છે તે અરીસો છે. સત્સંગ રૂપી અરીસાની અંદર મહાપુરુષો પોતાની ભૂલ દેખાડે છે. પણ હાટે બે કઠણ વસન સહન કરવા એ ગમતું નથી. બાપુ ખરા છે, હું બેઠો તો મારા ઉપર જ પેઠ પાડી લ્યો, હું એક જ ધ્યાનમાં આવતો હોઈશ. બાપુ તને એકને સંબોધીને કાંઈ કીધું નથી, બધાને કહેતા હતા, પણ તને ઓમ લાગુ પડતું હોય. બંધ બેહતી ટોપી તને થતી હોય એટલે તે ઓઢી લીધી હોય. એ તો બધાને સરખું જ કહેતા હોય, પણ મનમાં એમ થાય કે મારા ઉપર જ કહેતા હતા. અને એને લખણ એવા છે, હું જાઉં ને એટલે મારા ઉપર જ આવે, અને થાય કુદરતી એવું જ. બંધ બેહતી ટોપી થાય જ એને જ અનુભવ વાણી કહેવાય. બંધ બેહતી ટોપી ન થાય તો એની કાંઈ કિંમત નથી, એ વાણીની કાંઈ કિંમત નથી. પણ બંધ બેહતી ટોપી થાય તો વિચારવું જોઈએ કે આ ભૂલ મારે જરૂર કાઢી નાખવી જોઈએ. ન સમજાય એટલે એવું થાય. ગામનો આગેવાન માણા, મોટો માણા, ગામડિયા ગામમાં ગામનું ઢીંગલું કહેવાય, મોટો પટેલ. બપોરનો સમય આવો ધોમ ધખેલો, ને બોરડીના ઝાડ આઠે મળ ત્યાગ કરવાને સંડાસ પાણી ગયેલો. બોરડીને નીચે બેઠો બેઠો મળ ત્યાગ કરે ને બોર ખાય. હેઠા પડેલા હતા ને, રસ્તાના કાંઠેથી ભોવાયાનું એક ટોળું ઘોડાવાળું આયલું ગયું. એ વહી ગયું તો યાને ખબર પડી કે હારા ભાળી ગયા છે, અને રાતે ચોકમાં મારી ફજેતી કર્યા વિના આ નો રીએ. એમાં આ ઓલો છે એ તો બહુ હારો ગોલો છે. એ કહે જ મનમાં ઠસાઈ ગયું એવું. રમત દેવાણી રાતે હવ જોવાઈ ગયા. આ મોટો માણા આગળ જઈને બેહી ગયો, ને કુદરતી ઓલાને ખેલમાં એવું ગાણું આવ્યું, આનું નામ કાનો. એટલે ઓલો ગાણું ગાય, કાના કી બાતા કહે દૂંગી. હું નતો કહેતો આ નો હખણાર યાર, કીધા વિના ફજેતી. એને તો રૂપિયાથી જ હોય ને, બીજું શું હોય. ઓરો બોલાવીને કાંઈ હાલ આ 20 રૂપિયા સમજો ને, એટલે કે એક વાત કરતો ને એમ. ઓલાને બીજાને ખબર નહોતી, એટલે આણે 20 રૂપિયા દીધા એટલે ઓલો એમ સમજો કે વનસ મોરો બીજી વાર ગાવાનું કહે છે. એટલે પાછો ઠેકડો મારીને કડી બોલીને ડોંઢમાં આવડું આવે, કાના કી બાતા કહે દૂંગી. અને હાલાને 20 ઓછા થયા છે અહીંયા હાલ કે
બોલાવીને કે હાલે 50 રૂપિયા. પણ હેમજો ને, ઓલો કે હેમજો વનસ મોર. પાછો ઠેકડો મારીને કડી ગાઈને કે કાના કી બાતા કહે દૂંગી. આ હાલી લપડી જાય તા કાંઈ સમજશે કે નહીં સમજે. અને આટલા બધા માણા વસારે એમ કે તોય ખરાબ ને. પાછો બોલાવીને કે હાલે 100ની નોટ. પણ સમજો ને, ઓલોય હલવાનો કે આ પૈસા દે ત્યાં સુધી મારે બીજું કેમ ગાવું. રમઈ તટકી હસોડી. પૈસા દે ત્યાં સુધી વનસ મોર કરવા પડે. એટલે પાછું ઈ ગાયું કે કાના કી બાતા કહે દૂંગી. ઓહો, એને હોય ઓછા થયા. એમ કરતા કરતા 500 એ વાત પૂગી. ઓલોય મૂંઝાણો, ભોવાયો રમવા વાળો કે આ કેટલાક દેહ કેટલીક વાર આ ગૌરાવશે. 500 એ વાત પૂગી. પછી એટલા બધા પૈસા દે બિચારાને ગાવું પડે. એ કઈ સમજો નતો, નો ગાવાનું કે છે. 500 એ પછી ઓલો પટેલ ઘંટાળ્યો, ઊભો થઈને કે સોટી હું પડ્યો. 500 દીધા તોય મંડાણો કે દૂંગી કહી દે. લે અંગતા અંગતા બોર ખાધું તું ને, કહી દે. ઓલો કે મને ખબર નથી. બંધ બેહતી ટોપી થતી હોય, પણ થતી હોય તો ઓઢી લેવાય ને, એમાંય શું વાંધો છે. આપણી ભૂલ હોય એને અનુસંધાને વાત હોય તો એ ભૂલ કાઢવાનો આપણે પ્રયાસ નહીં કરવો જોઈએ. જરૂર કરવો જોઈએ. કરશું તો જ આપણે ભૂલ વિનાના થાયશું, નકર તો ભૂલ રહી જવાની. જીવન બેડોળ રહી જવાનું. તો જરૂર ભૂલ કાઢવી જોઈએ. ભૂલ કાઢવાને માટે અનુભવી મહાપુરુષનો સત્સંગ એ જ સાસો અરીસો છે. એ અરીસા વિના જીવનની ભૂલ દેખાય નહીં. બાકી હોય ભૂલને તમારી વધારે ડાઘ પાડે એવા અરીસા ઘણા, એવા બોધપાઠ ઘણા. એક તો ભૂલ કરો છો ને વધારે એમાં તમને ગતિ અપાવે એવા સત્સંગ જાજા, એવી ભલામણો જાજી, પણ ભૂલ સુધારી દે એવા અરીસા તો મળવા દુર્લભ છે. સ્વરૂપ હોય અને હમુનું બેડોળ કરીને દેખાડે એવા અરીસા વધારે, ભૂલ કાઢી દે એવા તો બહુ ઓછા છે. એવા સત્સંગ મળવો જગતમાં દુર્લભ છે. એવા સંતનો સથવારો થવો જગતમાં બાપા દુર્લભ છે. એટલે કરણી કાગની ઓડ કરે હંસની, હંસની હાંસી કરે છે લવમાં. પ્રગટ પિંડમાં પ્રભુ પેખે નહીં, ફોગટ ભમે અને દૂર ભાળે. પોતાના પિંડની અંદર પ્રગટ બિરાજે છે એને ઓળખે નહીં, અને ફોગટ ક્યાંનો ક્યાં ભમે છે. તમે જેને રામ બોલો છો, જેને તમે કૃષ્ણ બોલો છો, એવા હજારો નામથી જે પરમાત્માનું સંબોધન કરો છો, તે શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપે મહાપુરુષો કે તમારા ઘટમાં બિરાજે છે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ભમે અને દૂર ભાળે. ફોગટ ભમે અને દૂર ભાળે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ભમે દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરી અને માળા ચાલે. નજીકમાં નજીક છે એનું ક્યાંનું ક્યાં છેટું મંડાણ માંડે છે. ક્યાં અનુમાનો કરે છે, ક્યાં અટકળ કરે છે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે. જે અગણિત બ્રહ્મ એટલે અખિલ વિશ્વમાં વ્યાપીને રહ્યો છે, એની એવી કલ્પના કરે કે એ અહીંયા જ હોય. આકાશ બસ અહીંયા જ સુરતની નગરપાલિકાની ઓફિસ પાસે જ હોય, બીજે ન હોય. એ ભાઈ આકાશ તો અમેરિકા, લંડન, ફોરેન જ્યાં જાવ ત્યાં બધે હોય. અહીં એક જ ઠેકાણે આકાશ હોય એમ નહીં. ભગવાન એમ ક્યાંક વૈકુંઠમાં એક જ ઠેકાણે હોય. અગણિત બ્રહ્મનું આવું ગણિત લેખું કરે. આ મોટામાં મોટું અજ્ઞાન. કોઈ ઢૂંઢત હે મથુરા નગરી, કોઈ જાય બનારસ વાસ કરે.
પણ ગુરુદયાથી જેણે વ્યાપક રૂપ પીછાન લિયા એના ભ્રમ કા ભંડા ફોડ દિયા. એસી કરી મારા ગુરુ દેવે દયા કે આવા મોહના બંધન તોડ દિયા. આયા જ ભગવાન હોય, આજ એનું ધામ, એ અગણિત બ્રહ્મનું એવું ગણિત લેખું કરે. દૃષ્ટ ભાવો કરે ને પાછો માળા જાલે. મનમાં કઈ પ્રકારના દૃષ્ટ ભાવો રહેલા છે. કર્મ હારા હોય તોય ભલે, ન હોય તોય ભલે. હે, મનમાં કઈક દૃષ્ટ ભાવો ચાલતા હોય અને જોવો તો માળા 24 કલાક પકડી રાખી હોય. અરે ભાઈ, જો તે માળા પકડી જ રાખી હોય તો તારા દૃષ્ટ ભાવોનું છેદન થઈ જવું જોઈએ ને. માળા પહેરવાનો હેતુ શું છે? માળા ફેરવવાનો હેતુ શું છે? કે દૃષ્ટ ભાવોને મટાડવાને માટે, અવિનાશી બ્રહ્મની સાથે તાર મિલાવવાને માટે, કે ખાલી દેખાવ કરવાને માટે? દેખાવ કરવાને માટે નહીં, પણ તેની સાથે તારમાં તાર મિલાવવાને માટેની માળા છે. દૃષ્ટ ભાવો કરીને ખાલી માળા ચાલે? એ તો ખાલી ઘમંડ કરે છે, ખાલી દેખાવ કરે છે, ખાલી આભાસ બતાવે છે. તે સાસો ભક્ત નથી. સાસો ભક્ત તો અલિપ્ત રહી અને પોતે પોતાનું કામ કરી જાય છે, પોતાનું સાધન સાધે જાય છે. એને જગત શું કહે, જગતમાં આપણે કેવા દેખાય નહીં, એને કાંઈ પડી નથી, એનું કામ કરી જાય છે. એવી રીતે રહ્યા એટલે કોઈ પડખે ચીડ્યા નહોતા. દૃષ્ટ ભાવો કરીને માળા ઝાલે, પણ જો એ નિર્ગુણમાં મન જેનું ગળે, ભીન સંસારની ભ્રાંતિ ભાંગે, દાસ નરસૈયો એના ચરણમાં નમે તો જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. જો એ નિર્ગુણમાં જેનું મન ગળે, એ નિર્ગુણ સ્વરૂપમાં, નિર્ગુણ સ્વરૂપ એટલે શબ્દ બ્રહ્મ, એ નિર્ગુણ છે. એનું કોઈ રૂપ નથી, એનો કોઈ આકાર નથી, એને કોઈ રંગ નથી. એ નિર્ગુણમાં જો મન ગળે તો ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. મિથ્યા જે સંસારની ભ્રમણા થઈ છે, નાશવત વસ્તુનો જે મિથ્યા મોહ થયો છે, એ ભ્રાંતિ ભાંગી જાય. કાં કે આ સત્ય વસ્તુ છે એ નક્કી થઈ ગયું. એટલે જો એ નિર્ગુણમાં મન જેનું ગળે તો ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે, દાસ નરસૈયો એના ચરણમાં નમે. એવા મહાપુરુષોના જેનું નિર્ગુણ સ્વરૂપમાં મન ગળ્યું છે, જેની ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગી છે, એના શરણમાં શીશ નમાવતા, એનું શરણ સેવતા જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે છે. આત્મા એ જ પરમાત્મા, આ વાત સમજવામાં આવી તે જ્ઞાન થયું, અને એનો અનુભવ થયો એ વિજ્ઞાન. આ આત્મા એ જ પરમાત્મા, એ ખબર પડી, એ જ્ઞાન થયું, તે અનુભવમાં આવ્યો, તે વિજ્ઞાન રૂપી જ્યોતિ, વિશેષ જ્ઞાન રૂપી જ્યોતિ પ્રગટ થઈ. દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. પણ એલા નામ પામ્યો પણ રામને નો લહ્યા, તો વૈષ્ણવ પદનું બિરદ લાજે. એટલા માટે ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી કોઈ મહાપુરુષ સદગુરુ સંતનું ચરણ લઈને વહેલી તકે એ મહાપુરુષની શાન સમજીને પોતાનો ધ્યેય સફળ કરી લેવો, પોતાનું કામ સફળ કરી લેવું, અને એક જ રાહ પકડી લેવો. જે રાહ ઉપર દરેક સંતોના, મહાપુરુષોના પગલા પીડ્યા, આયલા ગયા, એની નિશાનીઓ પડી છે, એના ફૂલ વેરાયેલા પીડ્યા છે, એની નિશાનીઓ પડી છે, જેની સુગંધ ભભૂકી રહી છે. એ આદિ અનાદિનો કેળો છે, જે મારગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે, સંસારિયામાં સેતોને મારા ભાઈલા સંત પોકારે અવસર, સેલે સદવજનથી કરી લે ગુંજારા, તો મૈરામ સદગુરુ માઈ બોલે.
માટે એ કેડે હાલે એનો બેડો પાર છે. આ ભાઈઓ કે આજ રાતે બધાને વહેલું આવું એટલે થોડું તમે વહેલું બંધ કરજો, એટલે હું જરા વહેલું બંધ કરું છું. હવે આરતી બોલીને આપણે પૂર્ણાવતી કરી. સદગુરુ